વજન. મને તો બીક લાગે પાણીમાંથી. જો ને કંઈક સડે છે પગમાં. હવે મકાઈ આપણે બફાવા મૂકી દીધી છે અને અંદર આપણે જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? જો ચોમાસું વહી ગયું હતું અને પાછું આવી ગયું છે, કારણ કે બહુ તડકો પડતો હતો ને બહુ જ ગરમી પડતી હતી અને આપણો તહેવાર બગાડવા ચોમાસું આવી ગયું છે એના જેવું થયું છે. હાતમ આઠમના તહેવારમાં બહુ જ વરસાદ છે, બહુ જ વરસાદ છે. ક્યાંય બહાર જવાય એવું નથી. રાત દિવસ વરસાદ આવે છે, એટલો વરસાદ છે. અને અમારે અહીંયા રાત દિવસ વરસાદ આવ્યો જ છે. અને હવે સવાર તો પડી ગઈ છે પણ થોડોક ઉઘાડ નીકળ્યો છે અને ઝીણો ઝરમર ચાલુ છે વરસાદ. અને આપણે જો ગાયનું નીણ પૂરવાનું બધું બાકી છે એટલે એ બધું કરવાનું છે. કાલ સાંજે નીણ વાઢી હતી, સાંજે ખવડાવી દીધી હોય હતું કે સવારે વાટશું, પણ સવારે તો વરસાદ ચાલુ રહ્યો એટલે કાંઈ થયું નહીં. એટલે હવે અત્યારે આપણે નીણ વાઢવાની છે. જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને. કેવો છે તમારા ગામમાં વરસાદ? અમારે તો કાલ રાતથી ખૂબ જ એવો વરસાદ પડે છે અને તમે આમ જોવો અમારા ખેતરોમાં પાણી કેટલા બધા ભરાઈ ગયા છે, તમને દેખાડું. ચાલો બધે પાણી ભરેલું છે. દાંતરડું લઈ લેવી. દાંતરડું લઈ આપણે ખેતરમાં જતા રહીએ. ખેતરમાં તો આમાં તો ક્યાં વાટે એવું છે. આમ તો જો પાણી ભરી ગયું ને બધું હોઈ ગયું છે. એ પાણીમાં હુતા હે એને ઊભા કરવાના હે આજ તો. હાલો. અને જો આ બાજુ તે કેવું બધું પાણી ભર્યું છે. ખૂબ વરસાદ થયો છે. આખી રાત ખૂબ જ વરસાદ આવતો હતો અને હજી પણ ઝરમર ચાલુ જ છે. બધું જ ઝાડ તો છે ને એટલી મોટી થઈ ગઈ છે ને. જો સામેની સાઈડ જે ઘરની દિવાલો દેખાય છે ને એ આ જ્યારે ઊભી હતી ને ત્યારે એ ઘર દેખાતું નહોતું. અડધું ઘર ઉપરનું જ દેખાતું હતું, આ રીતની ઉપરનું, એ નીચેનું કશું દેખાતું નહોતું. એટલી મોટી આ ઝાડ છે એ તમે જો બધી સૂઈ ગઈ છે. અને આગળની તો આપણે હવે વાઢી લીધી છે. થોડુંક વાઢી લીધું છે. એક ભાગ 3 ભાગ છે, હવે હજી બીજા 2 ભાગ આપણે ઊભા છે. એટલે આ બધાએ છે ને બધી ઝાડ હવે સૂઈ ગઈ છે. હવે છે ને આને હવે તડકો થશે ને પછી વાઢવાનું ચાલુ કરવું પડશે, કારણ કે પાણી ભર્યું છે. અને જો પાણી નહીં સુકાય ને ત્યાં સુધીમાં વાટશું નહીં તો પાછી ખરાબે થઈ જશે. એટલે હવે આ ઝાડનું બધું એવું એટલે હાથમાં આવે તો આપણું, નહીંતર પછી આ બધું ખરાબ ખાતર જેવું થઈ જવાનું છે. જો મિત્રો આ પાણી તો ખૂબ આખું ખેતર ભરી ગયું પાણીથી છલોછલ. વાડી આમાં આપણે જાવી છીએ માતાજીનું નામ લઈને, દાંતરડું લઈને, કઈ અંદર નીકળે નહીં, એરું પડ્યા ડેંડા એનું આપણે ધ્યાન રાખશું. કારણ કે નવું પાણી હોય એટલે આવું બધું તણાઈને આવતું હોય પાણીમાં, એટલે ધ્યાન રાખવું પડે. વીછી છે, કાન ખજૂરા, મને બીક લાગે આમાં હાલતા તો. વરસાદ દઈ ચાલુ છે, ફોન ન પડી જાય એની બીક છે, કારણ કે આપણી પાસે આઈફોન છે નહીં, સાદો ફોન છે. એટલે પલરે તો પાછો ખરાબ થઈ જાય તો બધું કામ અટકી પડે. અને આમાં પાણીમાં આવતા તો મને બીક લાગે, કારણ કે કાન ખજૂરા અને વીછી ને એવું બધું પાણીમાં વાડમાંથી આવી ગયું હોય. અને હવે કરી દો વાઢવાનું ચાલુ. ગારો થઈ ગયો છે એટલે ખૂંચી જ જવાતું હોય ને. પગની સેફટી ન કરી, પગની સેફટી ન કરી. વાગે નહીં દાંતરડું, પાણીમાં દેખાશે નહીં ત્યાં જાય. લસપસ તો સાટ્યો હે આજ તો. પાણી નહીં પાવું પડે ભેંસને તો, પાણી સાટ્યાની હારે પીવાઈ જશે. કેટલો વાઢવાનો હે આજ? પછી હમણાં બીજો રહી જાય પછી વાટશું. દેખાતું નથી આમાં રાડું ચા હે. એમ નામ દાંતરડું મારવાનું કા? રામ ભરોસે હાલે દાંતરડું.
પગ આઘા રાખજો ને, રાડા બાડા વાગે નહીં, વાઢેલા રાડા. મૂળિયા હોતું નીકળી જાય હે. મેં ચંપલ પહેર્યા હે, ખુશી જવાય એવું છે. હવે તો વરસાદ જામ્યો. જો તમને દેખાતો હશે વરસાદ ચાલુ જ છે ને, ચાલુ વરસાદે કામ કરવું પડે છે આ તો. કારણ કે ઢોરા કંઈ ભૂખા તો રખાય નહીં, એટલે નીણ વાઢવી જ પડે. અને વેચાતી અત્યારે મળે નહીં, કારણ કે વરસાદના કારણે નીણ આવી ના હોય, કોઈ વાઢે જ નહીં, ક્યાંથી વેચે કોઈ. આપણે ફરી આમ છે તે સારું એટલું વાઢીને આપણે નાખી શકવી. છત્રી કાગડો થઈ જશે. આ તો પવન બહુ થયો, એલા છત્રી કાગડો થઈ જાય એવું. લો લો જલ્દી પૂરા હાથ ભેગા કર લો. હાલો એનાથી વાઢવો લઈ લો હાથ. એટલો ઘણો તે અત્યારે વજન હે, એટલે પાણીનો વજન થાય જ તે ને, પસાટિયાનો વજન. મને તો બીક લાગે પાણીમાંથી, જો ને કંઈક ને કંઈક સડે હે પગમાં. હવરે હવરે હવરે. ખૂચી જવાય હે ને. કેટલા પગ અંદર કરી જાય. પાછા આવો તારે. પારો ભાંગો હો. પારામાં તો ખૂચી જ જવાય ને, પારો થાવ પોચો હોય. વાટીને બેવી નાખી છે અને નીને હારે હારે આપણે કરી જ નાખવાની છે. અને બપોરની રાંધવાની તૈયારી કરી નાખવી. રુદ્ર જો અમારે રમવાનું કામ ચાલુ હોય છે, તે પાણીયારા નીચે બેહીને રમે. અહીંયા રમાય. જો આજે બાળકોના નાસ્તામાં મારે બનાવવાની છે મકાઈ. એટલે આવી દેશી પીળી સરસ મજાની મકાઈ આપણે બફાવા મૂકી દીધી છે. અને અંદર આપણે થોડીક ચપટી ખાંડ પણ નાખી છે, એટલે મકાઈના દાણા બફાઈ ગયા પછી આપણને બહુ સરસ મીઠા લાગશે. બફાઈન થઈ ગઈ છે તૈયાર, ખાવા માટે રેડી થઈ ગઈ છે. આપણે બહાર કાઢી લઈશું એને. અને પછી આપણે મસાલો તૈયાર કર્યો છે, એના માટે લીંબુ તૈયાર કર્યું છે. મસાલો અને લીંબુને નાખી સરસ મજાની આપણે ખાવાની છે. અને અમારે ખાવાવાળા પણ આવી જ ગયા છે સ્કૂલેથી, એને સાથે. અને આપણે મસાલો તૈયાર કર્યો છે, મીઠું મસાલો અને ધાણા જીરું. મીઠું મસાલો અને ધાણા જીરું આપણે નાખેલું છે. એ ત્રણેયને મિક્સ કરી નાખવી સરસ મજાનું, બધું ભળી જાય સરસ. અને લેવાનો છે લીંબુનો કટકો, પછી આ મસાલામાં બોરવાનો અને આની ઉપર આ રીતે લગાડવાનો. લીંબુ સેજ સેજ અવરે અવરે દબાવતું રહેવાનું, એટલે એનો રસ નીકળતો રહે. આ રીતે બોરતું જવાનું, મસાલો લગાડતું જવાનું. ખાવાની આવશે મજા.